નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। ગાંધીધામ પોલીસે 2 દરોડા પાડી 23,19,000નો દારૂ જપ્ત કર્યો। બંને કેસમાં આરોપી હાથમાં ન આવ્યા। ગાંધીધામ શહેરમાં 2 જુદી જુદી જગ્યાએ પોલીસે દારૂ અંગેની કાર્યવાહી કરીને કુલ રૂપિયા 23,19,925નો અંગ્રેજી શરાબનો જથ્થો પકડી પાડ્યો હતો। જો કે આ બંને કાર્યવાહી દરમિયાન 2 પૈકી એકેય આરોપી પોલીસના સકંજામાં આવ્યા નહોતા। પૂર્વ કચ્છ એલસીબીની એક ટીમ મોડવદર પુલ બાજુ હતી તેવામાં પિકઅપ મેક્સ ડાલુ શંકાસ્પદ લાગતા તેને રોકવાની કોશિશ કરાતા વાહન ચાલકે પોતાનું વાહન આગળ હંકારી દીધું હતું। પોલીસે તેનો ગુડ્સ રોડ, ટાગોર રોડ, જીઆઈડીસી પછી સેક્ટર 5 રામાપીરના મંદિર તરફ જતા રોડ સુધી પીછો કર્યો હતો। દરમિયાન આગળ રોડનું કામ ચાલતું હોય આરોપીની ગાડી આગળ વધે તેમ ન હોવાથી તેણે ત્યાં જ ગાડી ઊભી રાખી દીધી હતી અને નાસી ગયો હતો। આ ગાડીમાંથી પોલીસે કુલ 1,306 બોટલ શરાબ, 912 ટીન, કિંમત રૂપિયા 19,24,640નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો। પોલીસે જપ્ત કરેલી તમામ બોટલો પરથી બેચ નંબર છેકી નાખવામાં આવ્યા હતા। આ દારૂ કોણ લાવ્યો હતો, કોણે મોકલાવ્યો અને કોણે મંગાવ્યો હતો તે કોયડો બની ગયો છે। તેને પોલીસ ઉકેલી શકશે કે કેમ તે પ્રશ્ન છે। વધુ એક કાર્યવાહી શહેરના ખોડિયાર નજીક ટ્રાન્સપોર્ટ નગરમાં કરવામાં આવી હતી। અહીં રહેનાર તૈયબ ઓસમાણ રાયમા નામનો શખ્સ દારૂ વેચતો હોવાની પોલીસને સચોટ બાતમી મળી હતી। પૂર્વ બાતમીના આધારે સ્થાનિક પોલીસ અહીં પહોંચી હતી। પોલીસ આવતી હોવાની આ શખ્સને ગંધ આવી ગઈ હોય તેમ તેણે મકાનનો અડધો દરવાજો ખુલ્લો રાખી પોતે ક્યાંક અદૃશ્ય થઈ ગયો હતો અને ઘરે હાજર મળ્યો ન હતો। આ દરોડામાં કુલ 3,95,285નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો। આ આરોપી સામે અગાઉ એસએમસીએ પણ કાર્યવાહી કરી હતી, જેમાં પણ લાખોનો દારૂ ઝડપાયો હતો તેવું સૂત્રોએ જણાવી મોટો દારૂનો જથ્થાની હેરફેર, સંગ્રહ કરનાર શખ્સો સામે પાસાની કાર્યવાહીની માંગ ઉઠી હતી। દર્શક મિત્રો, આજે તારીખ 11 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।